નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને મિત્રો, અત્યારે બધાનું છે એ 12મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું છે. 10મા ધોરણનું રિઝલ્ટ પણ ટૂંક જ સમયમાં આવી જશે. તો હવે મિત્રો, સૌ છે એ મારા બાળ મિત્રો છે એ અસમંજસમાં હશે કે ભાઈ 10મા ધોરણ પછી આપણે શું કરવું અથવા તો 12મા ધોરણ પછી શું કરવું. હું મિત્રો આપને એક જ સલાહ દેવા માંગીશ કે જો એવો કોર્સ તમારે સિલેક્ટ કરવાનો છે અથવા તો એવી ભણતરમાં ભણવાનું છે કે જે તમારું ભણતર પૂરું થાય એટલે તરત જ તમે છે એ રોજગારી મેળવી શકો અને તમારા પગભર ઊભા થઈ અને આપણા માતા પિતાને આપણે મદદ કરી શકીએ. હવે ધોરણ 10મા પછીના પણ ઘણા બધા વિકલ્પો છે કે ભાઈ 10મું ધોરણ પૂરું થાય પછી આપણે શેમાં એડમિશન લેવું જોઈએ. એ પહેલાં મિત્રો હું આપને જણાવું છું અને તમારા વાલીને પણ એક છે એ વાત કહીશ કે ભાઈ બાળકને છે એ એવા કોર્સના અંદર એડમિશન લેવડાવજો કે જેના અંદર એને રુચિ હોય. આપણા ભાઈબંધ દોસ્તારો અથવા તો સગા વહાલા આડોશ પાડોશવાળા જ્યાં એડમિશન લેતા હોય, જે સ્કૂલ કોલેજમાં અથવા તો જેમાં એડમિશન મેળવતા હોય એમાં બાળકને ક્યારેય પણ છે એ એડમિશન લેવા માટે પ્રેશર કરવું નહીં, કેમ કે આનાથી છે એના ભવિષ્ય અને એની કારકિર્દી ઉપર છે ખાસી એવી અસર થશે. માનો કે મારા બાજુવાળા છે રમેશભાઈ છે, એમની દીકરીએ સુનિતાએ છે એ 12 કોમર્સમાં એડમિશન લીધું, તો મારે પણ મારા નાના ભાઈને એવું નથી કહેવાનું કે ભાઈ તું પણ કોમર્સમાં એડમિશન લઈ લે. એને આર્ટ્સમાં રુચિ છે તો ભલે આર્ટ્સમાં લે, પણ તમારું ભણતર પૂરું થાય એટલે તરત જ તમે છે એ રોજગારી મેળવતા થઈ જતા હોવા જોઈએ. હવે મિત્રો, રોજગાર કચેરી દ્વારા આપણા માટે છે 10 પછીના કારકિર્દી વિકલ્પો માટેની રોજગાર માર્ગદર્શિકા છે બહાર પાડવામાં આવેલી છે, જે હું આપને છે એ જણાવું છું કે ભાઈ ધોરણ 10માનું રિઝલ્ટ આવી જાય પછી તમે શેમાં એડમિશન લઈ શકો છો. કે તો તમે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ કરી શકો છો, સર્ટિફિકેટ કોર્સ કરી શકો છો 10મા ધોરણના બેઝ ઉપર, 11-12 કરી શકો છો જેમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ રાખી શકો છો, આઈટીઆઈના અનેક સર્ટિફિકેટવાળા કોર્સો કરી શકો છો, ઓપન સ્કૂલિંગ કરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ જો આપણે વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં એડમિશન લઈએ 10મા ધોરણ પછી, તો તમે એ બી અને એ બી એ રીતે ગ્રુપમાં છે એ ગ્રુપના અંદર એડમિશન લઈ શકો છો. ત્યારબાદ છે સામાન્ય પ્રવાહ એટલે આર્ટ્સ અને કોમર્સ. હવે આપણે ગૃહ વિજ્ઞાન એટલે કે આપણે હોમ સાયન્સને એના અંદર પણ છે એ એડમિશન લઈ શકાતા હોય છે. 11-12 પછી તમે વ્યવસાયલક્ષી પ્રવાહોમાં પણ એડમિશન લઈ શકો છો, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને અન્ય અભ્યાસક્રમો પણ એડમિશન લઈ શકો છો. ડિપ્લોમા છે એ ધોરણ 10 પછીના છે એ અભ્યાસક્રમ છે, એટલે કે ડિપ્લોમા એ ધોરણ 10 પછી તમે કરી શકો છો. હવે તમે 10મા પછી માનો કે ડિપ્લોમાના અંદર એડમિશન લ્યો છો અથવા તો આર્ટ કલા એટલે કે ભાઈ આપણું ક્લાસિકલ ડાન્સ છે, મ્યુઝિક છે, સંગીત છે, તેના અંદર પણ તમે તમારી કારકિર્દી આગળ વધારી શકો છો. એન્જિનિયરિંગ 3 વર્ષની કરી શકો છો, કોમન કેરિયરના અંદર એડમિશન લઈ શકો છો અને પેરામેડિકલ કોર્સિસ ના અંદર પણ તમે એડમિશન લઈ શકો છો. મિત્રો, હું આ જણાવું છું એ 10મા ધોરણ પછીના ટ્રેડ છે. માનો કે હવે આપણે છે એ કોઈ બાળક એવું છે કે ભાઈ એને છે એ કલાના અંદર રુચિ છે, એને ડાન્સિંગ ફાવે છે, એને એક્ટિંગ ફાવે છે, એને મ્યુઝિક ફાવે છે, તો એના અંદર પણ 3 વર્ષના કોર્સિસ એટલે કે કોલેજ થતી હોય છે. જો બાળક એ કોલેજ કરી લેશે તો પણ એનું ભવિષ્ય ખૂબ જ સારું થશે. હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ તો કે આર્ટ્સ કલા એના અંદર 10મા પછી 3 વર્ષનો કોર્સ છે, જેમાં ડાન્સિંગ, ડ્રામા, એક્ટિંગ, વોકલ મ્યુઝિક, પ્લે રાઇટિંગ, એપરલ ડિઝાઇનિંગ અને ફેબ્રિક ટેકનોલોજીમાં તમે એડમિશન લઈ શકો છો. ત્યારબાદ છે એપ્લાઇડ ઇન ફાઇન આર્ટ્સ, સિનેમોગ્રાફી, કોસ્ચ્યુમ ડિઝાઇનર એન્ડ ડ્રેસ મેકિંગ, દિગ્દર્શક એટલે કે ડિરેક્ટર, સ્કિન ઇન પ્લે રાઇટિંગ એન્ડ ટીવી પ્રોડક્શન, ફેશન ડિઝાઇનિંગ, ફિલ્મ એન્ડ વિડીયો એડિટિંગ, ફાઇન આર્ટ્સ, ફર્નિચર ટેકનોલોજી એન્ડ ઇન્ટિરિયર ડેકોરેશન. અત્યારે આપ સૌ જાણીએ છીએ કે ભાઈ ઇન્ટિરિયરનો બહુ બધો ક્રેઝિસ છે. કોઈ પણ કાંઈ બનાવતું હોય, કાંઈ પ્રસંગો કરતા હોય તો એ સૌપ્રથમ ઇન્ટિરિયર ડિઝાઇનરની રાય લેતા હોય છે. ત્યારબાદ છે હેન્ડલૂમ ટેકનોલોજી, જ્વેલરી ડિઝાઇનર એન્ડ મેન્યુફેક્ચરિંગ, લાઇબ્રેરી ઇન ઇન્ફોર્મેશન સાયન્સ, જે લાઇબ્રેરીમાં જોબ મળે છે મિત્રો એના માટેનું આ છે 3 વર્ષ, લાઇબ્રેરી ઇન ઇન્ફોર્મેશન સાયન્સ. ફોટોગ્રાફી એન્ડ લેધર ગુડ્સ એન્ડ ફૂટવેર મેન્યુફેક્ચરિંગ એન્ડ કમર્શિયલ આર્ટ. આ મિત્રો તમે જો 10મા પછી આર્ટ્સ એટલે કે કલાના અંદર કોલેજ કરવા માંગો છો તો તમારા માટે આટલી ટ્રેડ છે. ત્યારબાદ છે એન્જિનિયરિંગ. જો મિત્રો તમે 10મા પછી 3 વર્ષ એન્જિનિયરિંગ કરવા માંગો છો તો કઈ એન્જિનિયરિંગ કરી શકો છો, તો કે ભાઈ મેકેનિકલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, પેટ્રોકેમિકલ ટેકનોલોજી, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ કોમ્યુનિકેશન,
ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, કૃષિ વિજ્ઞાનના અભ્યાસક્રમો છે મિત્રો. આર્કિટેક્ચર એન્ડ આર્ટિકલશીપ, ઓટોમોબાઈલ, બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, સિરામિક એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર નેટવર્કિંગ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચર એન્જિનિયરિંગ, મરીન એન્જિનિયરિંગ, મેકાટ્રોનિક એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ કેમિસ્ટ મેટલર્જી, પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ ટેકનોલોજી, પ્રિન્ટિંગ ટેકનોલોજી, માઇનિંગ ટેકનોલોજી, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્શન એન્ડ કંટ્રોલ. મિત્રો 10મા ધોરણ પછી આટલી 3 વર્ષ માટે એન્જિનિયરિંગનો આ કોર્સ છે. ત્યારબાદ આપણે વાત કરીશું કોમન કેરિયર, એટલે કે મિડલમાં આવશે કે તેમાં તમે શેમાં એડમિશન લઈ શકો છો. તો કે ભાઈ હોટેલ મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એન્ડ પર્સનલ મેનેજમેન્ટ, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ. મિત્રો આ પણ અત્યારે ખૂબ સારું ચાલે છે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, કોમ્પ્યુટર એપ્લિકેશન, BPO, કોલ સેન્ટર એન્ડ મેશર. હવે વાત કરીએ તો કે પેરામેડિકલ્સ, જે આપણે મેડિકલ લાઇનના અંદર આવે છે. તો 10મા ધોરણ પછી તમે મેડિકલ એક્સરે ટેકનોલોજી કરી શકો છો કોર્સ, મેડિકલ રેકોર્ડ ટેકનોલોજી, ઓપરેશન થિયેટર ટેકનોલોજી, ઓથેલ્મિક ટેકનોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, ઓલ્ગેરિઝરી, નર્સ મિડવાઇફરી, ડાયાલિસિસ ટેકનોલોજી, બ્લડ બેંક ટેકનોલોજી અને ECG ટેકનોલોજી. તો મિત્રો ધોરણ 10 પછી આટલા કોર્સિસમાં તમે એડમિશન લઈ શકો છો. હવે તમારે કઈ જગ્યાએ જવાનું છે, શું કરવાનું છે, તેના વિશેની થોડીક આપણે વાતચીત કરી લઈએ. તો કે ભાઈ ગુજરાત એડમિશન કમિટી ફોર ડિપ્લોમા સરકારી ટેકનિકલ કેમ્પસ પાંજરાપોળ સામે આંબાવાડી ના ખાતે આપણી ગુજરાત રોજગાર વિનિમય કચેરીની હેડ ઓફિસ આવેલી છે, જેમાં તમે ઓનલાઈન પણ સર્ચ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. www.gujaratdiploma.nic.in ની વેબસાઇટ પર જઈ અને તમે આ જે કોર્સિસ છે તેની વિસ્તૃત માહિતી મેળવી શકો છો. આટલા કોર્સિસ છે 10મા ધોરણ પછીના છે મિત્રો. જે લોકોને આમાં એડમિશન લેવું હોય તે ફટાફટથી વિચારી અને એડમિશન લઈ લેજો. તે પહેલાં મિત્રો વેકેશનનો સદુપયોગ કરજો. બધા છે સરસ જગ્યાએ હરવા ફરવા જજો, તમારું માઇન્ડ ફ્રેશ કરજો. અને ખાસ હજી પણ હું એક વખત આપને રિક્વેસ્ટ કરું છું કે બાળકને એવા જ ફિલ્ડમાં એડમિશન લેવડાવજો જેમાં તેને રસ અને રુચિ હોય. એવું ના થવું જોઈએ કે આપણા આજુબાજુવાળા કે એના ફ્રેન્ડ સર્કલવાળા એડમિશન લે, એમાં બાળક એડમિશન લે, પછી એવું થતું હોય છે કે આપણા બીજાના કારણથી એણે એડમિશન લીધું હોય, થોડાક સમય પછી એને ફાવે નહીં, એટલે પછી ફી ને સમય ને બધું બગડે. એટલે આવું કરવાનું નથી. જેમાં એને રસ છે, જેમાં એને રુચિ છે, એમાં જ એડમિશન આપવાનું છે. કેરિયર માર્ગદર્શનમાં મિત્રો આજે આપણે આટલું જોયું. વિશેષ માહિતી માટે ફરી મળીશું એક નવા જ વિડીયો સુધી. ત્યાં સુધી મિત્રો તમારા 10મા ધોરણના બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરી અને એ લોકોને પણ માર્ગદર્શન મળી રહે. ધન્યવાદ મિત્રો.